સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી વચ્ચે કાળઝાળ ગરમીને કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। હાલ હોસ્પિટલમાં આશરે 10 જેટલા ગંભીર દર્દી રોજના સારવાર લેવા માટે આવી રહ્યા છે, જેમાં શનિવારે બપોરે એક યુવકનું હીટ સ્ટ્રોકને કારણે મોત થયું હોવાની માહિતી ફરજ પરના તબીબે આપી હતી। હીટવેવની આગાહી વચ્ચે શહેરમાં રોજના સરેરાશ 35 જેટલા લોકોના મોત થઈ રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગતો પ્રમાણે ભટાર કચરા પ્લાન્ટ પાસે 21 વર્ષીય નીતિન ગામિત રહેતો હતો। કચરા પ્લાન્ટમાં જ મજૂરી કામ કરતો હતો। શનિવારે બપોરે નીતિન કામ કરી રહ્યો હતો તે સમયે તે ભારે તાપમાનમાં બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। નીતિનનું મોત હીટ સ્ટ્રોકથી થયું હોવાની માહિતી ફરજ પરના તબીબે આપી હતી। ઉધના પંચશીલ નગરમાં ખાતા નંબર 10માં શુક્રવારે બપોરે 3 વાગ્યાના સુમારે કિશન નામનો યુવક કામ કરી રહ્યો હતો। કામ દરમિયાન કિશનને હોટ સ્ટ્રીક કારણે ચક્કર આવવા લાગ્યા હતા, જેથી ગંભીર હાલતમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ તેની તબિયત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બેસ્તાન આવાસમાં 21 વર્ષીય મોહસિન આરિફ શેખ પરિવાર સાથે રહે છે। હીટ સ્ટ્રોકને કારણે મોહસિનની તબિયત લથડી હતી, જેથી તેને ગંભીર હાલતમાં 108માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે।